ઠાકોર ફેમિલી વ્લોગમાં ફરી એકવાર સંસ્કાર, સેવા અને પારિવારિક એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું। પૂનમ ભાભીની લાડકવાઈ દીકરી વિયુના જન્મદિવસને આ વખતે ખાસ અને અર્થપૂર્ણ રીતે ઉજવવાનો નિર્ણય પરિવાર દ્વારા લેવામાં આવ્યો। સામાન્ય ઉજવણી કરતાં કંઈક અલગ અને સમાજને સંદેશ આપે તેવી રીતે સેવા કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું। હોળીનો પવિત્ર તહેવાર નજીક હોવાથી પરિવારના ભાઈઓએ મળીને 2 પ્રકારની ધાણી, ખજૂર, ચણા, ચવાણું અને અન્ય નાસ્તાની વસ્તુઓ સાથે અંદાજે 70 થી 80 જેટલી કીટ તૈયાર કરી। દરેક કીટ ખૂબ જ પ્રેમ અને લાગણીથી તૈયાર કરવામાં આવી હતી। પરિવારના તમામ સભ્યોએ તેમાં પોતપોતાનું યોગદાન આપ્યું હતું। જન્મદિવસના શુભ દિવસે વિયુ દીકરી પાર્વતી ભાભી, મમ્મી પપ્પા તેમજ ત્રણેય ભાઈઓ સાથે અંધજનોના આશ્રમમાં પહોંચ્યા। ત્યાં સૌપ્રથમ આશ્રમના વડીલો અને સંચાલકોનો આશીર્વાદ લીધા। બાદમાં તમામ અંધજન ભાઈ બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ સેવા કાર્યથી આશ્રમમાં ખુશી અને આભારનો માહોલ છવાઈ ગયો હતો। સંસ્થાના સંચાલકો દ્વારા ઠાકોર ફેમિલીનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। ખાસ કરીને રણજીતભાઈ અને સંજયભાઈના સેવાભાવ અને આયોજનની પ્રશંસા કરી તેમનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ પ્રસંગે ફોલોવર્સે પણ સોશિયલ મીડિયા પર પરિવારના આ સેવાભાવની ખૂબ પ્રશંસા કરી। ઘણા લોકોએ લખ્યું કે આવી ઉજવણી સમાજ માટે પ્રેરણારૂપ છે। ખરેખર વિયુનો આ જન્મદિવસ માત્ર કેક કટિંગ કે મોજ મસ્તી પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ માનવતા, સેવા અને સંસ્કારનો સુંદર સંદેશ આપતો યાદગાર પ્રસંગ બની ગયો।